क्लोजिंग कैपिटल ना प्रायोजक છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है. ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ મોટા ઘટાડા સાથે સપ્તાહનો અંત કરવા તરફ આગળ વધી રહ્યા છે. અત્યારે ફિલહાલ ઘટાડાના સંકેતો હજુ પણ યથાવત, પણ સારી વાત એ છે કે બેંક નિફ્ટીએ થોડી કોશિશ કરી છે, પોતાના મહત્વના લેવલ્સ હતા ત્યાંથી ઉપર આવ્યા. નિફ્ટીએ મહત્વના લેવલ્સને આસપાસ જ સતત કારોબાર યથાવત રાખ્યો છે. ત્યારે શું સેટઅપ બની રહ્યું છે ચર્ચા કરીશું. હું યશ આપની સાથે. આવો સૌથી પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ. ખરાબ ગ્લોબલ બજારના સંકેતોને કારણે ભારતીય શેર બજારમાં મોટો કડાકો. નિફ્ટી 200 અંકથી વધુ તૂટીને 24,800ની નીચે. બેંક નિફ્ટી 51,550 પર. સેન્સેક્સ 700 અંક તૂટી અને 81,200 પર. દુનિયાભરના માર્કેટમાં ભારે ઘટાડો. ડાઉ ફ્યુચર્સ 275 અંક નબળા. યુરોપિયન માર્કેટ્સમાં પણ 0.5% નબળાઈ. એશિયન માર્કેટમાં ભારે ઘટાડા વચ્ચે નિકાઈ 37 વર્ષ બાદ સૌથી વધુ ઘટ્યો. રિવર્સ ગિયરમાં ઓટો શેર. ટાટા મોટર્સ, મારુતિ, આઈશર નિફ્ટીના ટોપ લૂઝર. હીરો મોટો અને એમએનએમમાં 1.5થી 3%ની નબળાઈ. મેટલ શેરમાં ભારે ઘટાડો. ટાટા સ્ટીલ નિફ્ટીનો ટોપ લૂઝર. હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, નાલ્કો 3થી 4% તૂટ્યા. નબળા માર્કેટમાં ડિફેન્સિવ ફાર્મા શેરમાં તેજી. લાઈફ હાઈ પર લ્યુપિન, ડિવિઝ લેબ નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. બાયોકોન અને ટોરન્ટ ફાર્મા 1.5% ઉપર. આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું સેટઅપ. આપણે જોઈ રહ્યા હતા તે પ્રમાણે ભારતીય માર્કેટ્સમાં ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ. દિવસની શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે આજે ગેપ ડાઉન થશે. ગેપ ડાઉન થયું અને દિવસના ન્યૂનતમ સ્તરો બન્યા. નિફ્ટી માટે આપણે વાત કરી હતી કે 750, 24,750 બહુ જ મહત્વપૂર્ણ લેવલ છે અને લગભગ તમે જે છે તે અહીંયાથી ખાસ એ જ સ્થિતિમાં બનતા જોવા મળેલા હતા. તો 750નું લેવલ જે છે તે હવે જાળવી રાખી શકે છે કે નહીં, ક્લોઝિંગ બેસિસ પર તે જોવાનું રહેશે. અત્યારે 700 પર છીએ, એટલે કે 750થી પણ નીચે તમે નિફ્ટીમાં પર્ટિક્યુલરલી કારોબાર જોઈ રહ્યા છો. બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં પણ પ્રોબ્લેમ્સ છે. તો આવો આપણે ડેઇલી ચાર્ટ્સ પર નજર કરી લઈશું નિફ્ટીના અને સમજીશું કે ભારતીય માર્કેટ્સમાં શું થઈ રહ્યું છે. તમે ડેઇલી ચાર્ટ્સ પર જુઓ છો, તમને યાદ હશે આપણે 2 દિવસથી તો ચર્ચા કરી રહ્યા છીએ આ ગ્રે જે લાઇન છે તેની ડેઇલી ચાર્ટ્સ પર. એટલે હું ક્યાંથી મેં શરૂ કર્યું છે હું યાદ નથી અપાવતો, પણ હવે બહુ જ ઝૂમ્ડ ઇન ચાર્ટ છે આ ડેઇલી ચાર્ટ્સમાં, કારણ કે વોલેટિલિટી તમને અહીંયાથી આવતી જોવા મળેલી છે. એક વખત તમે સુપર ટ્રેન્ડને ટેસ્ટ કર્યા હતા, ત્યાંથી તમે ઉપર આવ્યા છો. આવી સ્થિતિમાં આજે તમારા માટે બહુ મહત્વનું લેવલ હતું 750, જે તમારી આ 10 દિવસની ઈએમએ થાય છે. અત્યારે ફિલહાલ તમે 24,751થી નીચે પરિસ્થિતિ ખાસ બનતી જોવા મળી રહી છે. તો આને તમે ખાસ ધ્યાન પર રાખો. બીજી એક વાત સમજો તમે, હવે તમારા ડેઝ લો અત્યારે ફિલહાલ બની રહ્યા છે. એક વખત નજર કરીએ 686ના ન્યૂનતમ સ્તરો તમને બનતા જોવા મળી રહ્યા છે. ઉપર આજે 851 સુધીનું નવું ઉપરના સ્તરે ખાસ ટોપ બનાવવાની કોશિશ આપણે કરી છે. એટલે 851 સુધી તમે ગયા. 751નું તમારું આ 50 દિવસની મૂવિંગ એવરેજ છે, જે આ ગુલાબી રેખા તમે જુઓ છો તે, અને તેને તોડવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે. યાદ રાખો તમારા અહીંયાથી ટોપ બન્યા હતા તે હતા 25,078. એટલે કે ત્યાંથી તમે જુઓ તો પર્ટિક્યુલરલી 100 પોઈન્ટ આને ગણી લો, 200-300 પોઈન્ટ અને 400 પોઈન્ટ આસપાસનો ઘટાડો તો આવી ચૂક્યો છે. ઇનફેક્ટ આજના લો ગણો તો 500 પોઈન્ટ થાય. એટલે આવી સ્થિતિમાં ઓલમોસ્ટ 500 પોઈન્ટ આસપાસ તમારા રેકોર્ડ હાઈથી તમે નીચે આવી ચૂક્યા છો, જે સારી વાત કહેવાય. બહુ જ લાંબા સમયથી તેજી આપણે જોતા હતા આ બધી પરિસ્થિતિને કારણે. હવે ફાઇનલી થોડું આપણને કરેક્શન આવતું જોવા મળી રહ્યું છે ભારતીય માર્કેટ્સમાં. હવે નેક્સ્ટ સપોર્ટ તમારા કયા થાય? 20 દિવસની ઈએમએ ક્યાં આવે છે? 24,553 પર. હવે સ્વાભાવિક છે કે બહુ મોટો ગેપ છે નહીં. 686ના તો ઓલરેડી તમારા ડેઝ લો છે. 553 પર તમારો બીજો સપોર્ટ આવે છે. એક વખત મે બી પોસિબલ છે કે હજુ પણ સોમવારે આને ટેસ્ટ કરીએ પણ ખરા. પણ 20 દિવસની મૂવિંગ એવરેજ જે છે તે છેલ્લે આપણે ક્યારે ટેસ્ટ કરી હતી? અહીંયા. તમે કેટલા દિવસ પહેલાં જુઓ છો? ઓગસ્ટ મહિનાની શરૂઆત પહેલાં જ, હજુ 24-26 તારીખ આસપાસ જ તમે આ લેવલ્સને જે છે તે ખાસ સપોર્ટ લેવાની કોશિશ કરી હતી અહીંયાથી ખાસ. એટલે બહુ 1.5-2 અઠવાડિયા પછી જ તમે 20 દિવસની ઈએમએ પર આવ્યા છો. કંઈ ખાસ બહુ મોટી તકલીફની વાત હજુ પણ નથી. આ ધ્યાન પર રાખો. હવે તમે આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં તમને સમજવા મળશે પર્ટિક્યુલરલી આજના દિવસનો કારોબાર. આપણે જે દિવસની શરૂઆત કરી તે અહીંયાથી કરી. આ 2 તારીખની પહેલી કેન્ડલ.
તમે દિવસની શરૂઆત જે છે તે બહુ મોટા ઘટાડા સાથે કરી, રિકવરી લાવવાની પૂરી કોશિશ થઈ, પણ અગેન એ જ સાઇઝની તમને કેન્ડલ અહીંયાથી ખાસ જે છે તે મોટો ઘટાડો બતાવતી જોવા મળી રહી છે. એક વખત ઘટાડા બાદ નિફ્ટીએ સિગ્નિફિકન્ટલી મજબૂતી લાવવાની કોશિશ કરી, પણ સફળતા મળી નહીં, અને તમારા માટે મેઇન લેવલ જે બનતું જોવા મળી રહ્યું છે તે લેવલ તમારા માટે ઉપરની તરફ બને છે. અગેન 850 જે તમારા આજના દિવસના ડેઝ હાઈ બની ગયા છે તે, એટલે આ 850 અને ન્યૂનતમ સ્તરો તમારા માટે અત્યારે નવા ડેઝ લો બનતા જોવા મળી રહ્યા છે, જે પ્રોબ્લેમ અહીંયાથી ખાસ બની રહ્યું છે. તો આવી સ્થિતિમાં હવે જંક્શન બની ચૂક્યું છે અને તે 850 તમારા માટે ટેમ્પરરીલી એક અવરોધ બનતો જોવા મળી રહ્યું છે. ઉપરની તરફ તો આપણે જાણ્યું કે હવે 25,000, 75, 78 તમારું ના આવે ત્યાં સુધી તો કોઈ હવે તેજીના ચાન્સ બનતા નથી, પણ 850 ટેમ્પરરીલી તમારા માટે એક બહુ મહત્વપૂર્ણ જગ્યા બનતી જોવા મળી રહી છે. હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, બિકોઝ એક્સપાયરી પછી તમને જોવા મળે છે કે જે દિશામાં આગળ વધી રહ્યા છીએ, કોલ રાઇટર્સ બમ્પર એડ થયા. અહીંયા પહેલાં તો જુઓ 25,000 પર બહુ જબરદસ્ત કોલ રાઇટર્સ એડ થયા છે, અને ત્યારબાદ આ તમે 800ની સ્ટ્રાઇક જુઓ છો. આજે 24,800 ને પાર ગયા હતા, જેમ તમને વાત કરી મેં કે 850 સુધી ગયા હતા, ત્યાંથી પછી ફરી એકવાર નીચે આવ્યા છીએ. તો અહીંયા બહુ મોટા કોલ રાઇટર્સ આજે એડ થયા છે, અને તેમ છતાં પણ યાદ રાખો કે 24,800 ને ઉપર નીકળવામાં વારંવાર કોશિશ કરી હતી નિફ્ટીએ, પછી નિષ્ફળતા મળી છે. તો આવી સ્થિતિમાં અત્યારે પણ 700 ને આસપાસ છીએ હવે, એટલે પ્રોબ્લેમ્સ છે અહીંયા આગળ. આ તમારી બોર્ડર લાઇન છે, અને તમારું ખાસ આપણે 20 દિવસની મૂવિંગ એવરેજની વાત કરી તે છેક અહીંયા આવે છે 550 પર. એટલે આવી સ્થિતિમાં એક વખત બહુ મહત્વપૂર્ણ લેવલ તમારા માટે પહેલાં આ બને છે, આજનું ક્લોઝ આ લેવલને ઉપર 700 ને ઉપર એટલીસ્ટ આપવું પડે નિફ્ટીએ, નહીં તો વધારે પ્રોબ્લેમ્સ થશે, અને નહીં તો પછી 550 તો દેખાય જ છે. ઓઆઈ ચેન્જ બતાવી દઈએ કઈ રીતે આજે કોલ રાઇટર્સ બહુ અગ્રેસિવ હતા માર્કેટમાં. તમે જુઓ છો તે પ્રમાણે પુટ રાઇટર્સે ઓલરેડી 25,000 પરથી એક્ઝિટ લઈ લીધી, અને આ પણ તમે જુઓ અહીંયા 24,900 આસપાસ પણ થોડી 950માં પણ એક્ઝિટ છે. અહીંયા કોલ રાઇટર્સે થોડું અગ્રેસિવ પોઝિશન્સ બનાવી, અને ત્યારબાદ તમે જુઓ છો સૌથી વધારે આજે 24,800 પર તમને 50 લાખ કોલ આવતા જોવા મળેલા છે. એટલે આ બહુ મોટું બિલ્ટઅપ છે, અને આને જલ્દીથી પાર કરી શકે તેવા ચાન્સીસ ઓછા છે. 24,800, 850 બે લેવલ તો બહુ મહત્વના રહેશે. આવો હવે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. નિફ્ટીમાં તો આપણે વાત કરી કે પર્ટિક્યુલરલી પ્રોબ્લેમ્સ છે, પણ બેંક નિફ્ટી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે જુઓ એક વખત બેંક નિફ્ટીને લેવલ્સની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો આ જે ગ્રે રેખા તમને યાદ હોય તો આપણે વાત કરી હતી, લેવલ હતું આપણા માટે સૌ કોઈ માટે 51,150. આજે એક્ઝેક્ટ એ લેવલને આસપાસ જ તમે ખુલ્યા હતા, ત્યારબાદ એ લેવલ તોડ્યું પણ ખરું, ત્યાંથી રિકવર થઈ ગયું. બેંક નિફ્ટીએ બહુ સરસ રિકવરી બતાવી, અને આપણા સૌ કોઈની જે કમ્પ્લેન છે કે 10-20 દિવસની મૂવિંગ એવરેજને ઉપર જતો નથી, તો આજે બહુ સરસ રીતે 50 દિવસની ઈએમએથી સપોર્ટ લીધો છે બેંક નિફ્ટીએ. આ છે તમારા માટે 50 દિવસની ઈએમએ જે છે 51,056. આ લેવલ યાદ રાખો આજે આવ્યું નથી, આ લેવલ આજે આવ્યું નથી. આ આપણો સપોર્ટ હતો મેઇન, તેને તોડ્યું, પણ ત્યાંથી રિકવર પણ થઈ ગયો. અત્યારે પણ તમે બેંક નિફ્ટી પર નજર કરો તો અત્યારે ફિલહાલ ઓલમોસ્ટ આપણે જોઈ રહ્યા છીએ લેવલ 51,363-85 આસપાસના કારોબાર છે. એટલે 51,300 તો પણ બહુ સારી વાત કહેવાય. આ જે આપણું મહત્વનું લેવલ હતું તેને ઉપર આજે હાઈ કેટલા બનાવ્યા? 608. આવી સ્થિતિમાં એક રેન્જ બાઉન્ડ તમે આટલા દિવસથી બેંક નિફ્ટીને જોઈ રહ્યા હતા, એકદમ રેન્જમાં છે, ઉપર જાય તો પણ બ્રેકઆઉટ પછી વેચવાલી આવે, તો એ રેન્જમાં જ છીએ હજુ પણ. પણ હા, નીચેના તરફના સપોર્ટને બહુ સરસ રીતે રિસ્પેક્ટ આપી રહ્યો છે બેંક નિફ્ટી. એટલા માટે ન્યૂનતમ સ્તરોથી વારંવાર સપોર્ટ લઈ અને ઉપર પણ આપણે આવી રહ્યા છીએ. HDFC બેંક હીરો રહ્યો છે આજનો. તો આવી સ્થિતિમાં આ લેવલ ખાસ ધ્યાન પર રાખો. હવે 51,056 આગળ ચર્ચા કરીએ. આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર તમને સમજવા મળશે કઈ રીતે આ 51,056 અને સાથે સાથે આપણા માટે 150નું બીજું લેવલ હતું. આ તમે ઓપનિંગ સાથે જ આ જુઓ, આપણા માટે આ 150નું લેવલ જે આ ગ્રે રેખા તમે જુઓ છો તે તોડી દીધી આપણે. આ પહેલી કેન્ડલ તમારી અહીંયા બની, રાઈટ? પછી તમે બહુ સરસ રીતે રિકવરી બતાવી છે, એકદમ સરસ, બહુ જ સરસ રિકવરી બતાવી, અને ત્યારબાદ તમે કન્સોલિડેશનમાં છો. પછી ફરી એકવાર આ સુપર ટ્રેન્ડને તોડવાની કોશિશ કરી, 15 મિનિટના ચાર્ટ પર સફળતા ન મળી, અને ફરી એકવાર ત્યાંથી વેચવાલી આવતી જોવા મળેલી છે. સો આવી સ્થિતિમાં થઈ એ રહ્યું છે કે ઉપર 700-800 આ તમારા માટે હર્ડલ બની રહ્યા છે. આ તમે આજે જુઓ તો આજના હાઈ તમારે બસ 608 જ છે, એટલે કે 700 એ મોટો પ્રોબ્લેમ છે. ન્યૂનતમ સ્તરો પર આ જે લેવલ છે પ્લસ જે 50 દિવસની મૂવિંગ એવરેજની આપણે વાત કરીએ 51,056, આ બે બહુ સરસ સપોર્ટ છે. એટલે હજુ પણ રેન્જમાં ટ્રેપ્ડ છે બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી. સો અહીંયા પ્રોબ્લેમ્સ હજુ પણ કહેવાય, પણ બહુ સારી વાત એ છે કે સપોર્ટ બહુ સરસ રીતે મેન્ટેન કરી રાખે છે. એટલે નથી ઉપર જવું, નથી નીચે જવું,
અને જો બહુ મોટો ઘટાડો આવે પણ છે તો પછી હેવી વેઇટ HDFC બેંકમાં બાઇંગ આવી જાય, જેના કારણે થઈને તમને ફરી એકવાર તેજી આવતી જોવા મળે છે. બેંક નિફ્ટીમાં બહુ સરસ તેજી હતી આજે. તમે જુઓ ઓપન ઇન્ટરેસ્ટ પર કઈ રીતે તમને આજના દિવસે સમગ્ર એક્શન બનતું જોવા મળેલું છે. ડેફિનેટલી કોલ રાઇટર્સ આવી હતા, કારણ કે દિવસની શરૂઆત બહુ મોટા ઘટાડા સાથે થઈ, પણ ત્યારબાદ ફરી એકવાર સરસ રિકવરી પણ આવતી જોવા મળી હતી, જે તમે જુઓ છો. તો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ બેંક નિફ્ટીના, કે જેમાં તમને જોવા મળશે બહુ સરસ એક્શન આજે બંને તરફ છે. એક તરફ તમારા માટે બહુ મોટું ચેલેન્જ અહીંયાથી ખાસ હવે 29 લાખ આસપાસના કોલનું છે, તે છે 52,000 બહુ મોટો પ્રોબ્લેમ છે તમારા માટે થઈને. આ તરફ તમે જુઓ છો તે છે 51,800 પર મોટું કોલ રાઇટર્સ છે, બિલ્ટઅપ છે, અને 700ની હમણાં આપણે વાત કરી. આજનો તમારો હાઈ કેટલો બન્યો હતો? 600, જે આ છે. અહીંયા તમે એક સમય આવ્યા અને ત્યારબાદ વેચવાલીમાં 300-400 પર અત્યારે ફિલહાલ કારોબાર તમને જોવા મળે છે, ઓલમોસ્ટ 350 આસપાસ. સો આ જગ્યાએ તમે છો હવે. સો ઓપન ઇન્ટરેસ્ટમાં પુટ રાઇટર્સનો સપોર્ટ હજુ પણ અગ્રેસિવ એવો છે નહીં, તમે જુઓ. પણ તેમ છતાં પણ બેંક નિફ્ટી બહુ સરસ રીતે સપોર્ટ લઈ અને આગળ વારંવાર વધવાની કોશિશ કરી રહ્યું છે. તો આ સ્થિતિમાં ખાસ બેંક નિફ્ટી ઇન્ટરેસ્ટિંગ છે, રેન્જ બાઉન્ડ છે, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પર્ટિક્યુલરલી ઓઆઈ ચેન્જ ફટાફટ બતાવી દઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી તમને જોવા મળશે પર્ટિક્યુલરલી પુટ રાઇટર્સે બહુ સરસ સપોર્ટ આપ્યા. તમને જે બહુ મોટી ખાસ 52,000ની બાર જોવા મળે છે, એટલે આ તમને નાના લાગતા હશે ઓપન ઇન્ટરેસ્ટ, પણ તમે જુઓ આજનું એડિશન અહીંયા ઓલમોસ્ટ 13 લાખ આસપાસનું છે પુટમાં. આ લેવલ થાય છે 51,000 પર બહુ સરસ સપોર્ટ. 51,150ના આપણે જે ટેકનિકલ લેવલની વાત કરી હતી તે, અને ત્યારબાદ તમે જુઓ 51,200 છે, જેમાં પણ સારું એડિશન આજના દિવસે થયું છે. સો પુટ રાઇટર્સે એકંદરે બહુ સરસ સપોર્ટ આપ્યો, જેને કારણે થઈને ભારતીય માર્કેટ્સ જે છે તે આજના દિવસે જે છે તે એક જગ્યાએથી ત્યાંથી સપોર્ટ લઈ અને બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી ઉપર આવતું જોવા મળી રહ્યું છે. થોડા મારી તરફ આવશો તો તમને જોવા મળશે કોલ રાઇટર્સે કંઈ એવી અગ્રેસિવ પોઝિશન્સ એડ નથી કરી. નિફ્ટી તમને યાદ હોય તો નિફ્ટીમાં કોલ રાઇટર્સે બહુ મોટી પોઝિશન્સ એડ કરી હતી અહીંયા, પણ બેંક નિફ્ટીમાં આવું નથી, જે એકંદરે સારી વાત છે. અને ઓલરેડી પલડું ભારી છે કોલ રાઇટર્સનું ત્યાં, કેમ કે ઓલરેડી આપણે જોઈ રહ્યા છીએ 29 લાખ આસપાસના કોલ ઊભા જ છે 52,000 પર. તો આ છે ઓવરઓલ સેટઅપ. નિફ્ટી બેંક નિફ્ટી બંનેની આપણે વાત કરી. સેટઅપ ક્લિયર છે. અત્યારની સ્થિતિ પ્રમાણે હજુ પણ નિફ્ટીમાં નર્વસનેસ છે. બેંક નિફ્ટી થોડું કોન્ફિડન્સ બતાવવાની કોશિશ કરે છે, પણ જોઈએ હવે આગળ કયા પ્રકારની સ્થિતિ બનતી જોવા મળે છે. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, ચર્ચા કરીશું તેમની સાથે. બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે થોડા એવા દબાણના મૂડમાં તો હજુ પણ જોવા મળી જ રહ્યા છે. તો પરિસ્થિતિ આ પ્રમાણે 24,750 નીચે આજે ક્લોઝ આપે છે પોતાની 10 દિવસની EMA નીચે નિફ્ટી. તો પ્રોબ્લેમ્સ તો છે. બેંક નિફ્ટી મહત્વના લેવલ્સ મેન્ટેન કરવાની કોશિશ કરી રહ્યું છે. સમય આપીએ થોડું માર્કેટને. મીનવાઇલ આપણી સાથે હવે માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ જોડાઈ રહ્યા છે. રવિ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ફ્રાઇડે વન્સ અગેન, અને આજના શુક્રવારે ભારતીય માર્કેટ્સ લાલ રંગમાં રંગાયા છે. અને માત્ર ભારતીય માર્કેટ્સ, ગ્લોબલ માર્કેટ્સમાં થોડા પ્રોબ્લેમ્સ છે, મલ્ટિપલ રીઝન્સ છે. થોડું સમજીએ ભારતીય માર્કેટ્સની સ્થિતિ શુક્રવારને જોતા. આવતું સપ્તાહ પણ શું થોડું મંદીવાળું રહી શકે તેની પણ ચર્ચા કરીએ. સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. યસ ભાઈ. હવે જો અત્યારે આપણે માર્કેટની જો પરિસ્થિતિનું જોઈએ તો કાલથી રાતથી પ્રોબ્લેમ સ્ટાર્ટ થયા છે. કે કાલે રાત્રે જે અમેરિકાનો જોબનો ડેટા આવેલો છે, જે એક્સપેક્ટેશન કરતાં વધારે પડતો ખરાબ આવેલો છે, અને આ ડેટા 2020-20માં જે હતો એ પ્રમાણે આવેલો છે. તો અમેરિકાના માર્કેટની જે જોબ માર્કેટની વીકનેસ છે એને માર્કેટ અત્યારે ડાયજેસ્ટ કરી રહ્યું છે, અને પૂરા વર્લ્ડના માર્કેટ આને નેગેટિવલી રિએક્ટ કરી રહ્યા છે. તો આ એક વન ઓફ ધ ફેક્ટર છે. ને હવે એવી પણ એક્સપેક્ટેશન આવી રહી છે કે માર્કેટમાં US ફેડરલ રિઝર્વ તો કે ઝડપથી ઇન્ટરેસ્ટ રેટ કટ કરી શકે છે. હવે એક આ બાબત થઈ. હવે બીજું જે માર્કેટે હજી સુધી જે રિસ્ક ને ડિસ્કાઉન્ટ નથી કર્યું તે રિસ્ક છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વોર જેવી સિચ્યુએશન ક્રિએટ થઈ રહી છે. જો એ રિસ્ક વધારે એસ્કેલેટ થશે તો માર્કેટમાં ટેન્શન વધી શકે છે. ટેન્શન વધી શકે, વાત તો સાચી છે, પણ લેવલ્સની દ્રષ્ટિએ પણ થોડું સમજીએ. નિફ્ટી પોતાની 10 દિવસની EMA તોડવાની કોશિશ કરી રહ્યું છે. આજનું ક્લોઝ બહુ મહત્વનું રહેશે. અચ્છા, બેંક નિફ્ટી માટે છેલ્લા ઘણા સમયથી બહુ બધા પ્રોબ્લેમ્સ છે. આજે જો કદાચ HDFC બેંકે ના બચાવ્યું હોત તો બેંક નિફ્ટી જે છે તે કદાચ 51,000 તોડી ચૂક્યું હોત. પણ HDFC બેંકે ડેફિનેટલી બહુ સરસ 1.5-2% સુધીની મૂવ પણ બતાવેલી છે. તો પહેલાં થોડું સમજીએ નિફ્ટીને 10 દિવસની EMA કેટલી મહત્વની, અને બેંક નિફ્ટી માટે પર્ટિક્યુલરલી રવિ સમજાવો. આ જે લેવલ છે 51,050, જે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ થાય છે 51,056 ટુ બી પ્રિસાઇઝ, એ કેટલું મહત્વનું રહેશે?
હવે સૌપ્રથમ આપણે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી પણ જે રીતે ટ્રેડ થઈ રહી છે, નિફ્ટીમાં જનરલી આપણે જોવા જઈએ તો બેન્કિંગ સિવાય બધા સેક્ટર્સ વધારે પડતા આજે ડાઉન ગયેલા છે. હવે નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટીમાં 24,600નું એક સ્ટ્રોંગ સપોર્ટ દેખાય છે માર્કેટને, અને જે રીતે ઓપ્શન માર્કેટમાં પણ જે રીતે એગ્રેસિવલી કોલમાં સેલિંગ થઈ રહ્યું છે એ જોતા દેખાઈ રહ્યું છે કે નિફ્ટી કદાચ 24,600ના લેવલને ટેસ્ટ કરી શકે છે. પણ અગેન મેં તમને વાત કરી જે બધું ડિપેન્ડ છે વિકેન્ડના ન્યૂઝ ઉપર. જે યુએસનું તો ફેક્ટર ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે, જે કાલના નેગેટિવ ન્યૂઝનું, બટ ઈરાન ને ઇઝરાયલની સિચ્યુએશન ઉપર માર્કેટ વધારે અત્યારે ફોકસ કરી રહ્યું છે. અને હવે આપણે વાત કરીએ બેંક નિફ્ટી, તો બેંક નિફ્ટી આજે પણ ઓલમોસ્ટ જેના 50 ડેની ઈએમએ ના લેવલથી માર્કેટ ઉપર આવેલું છે. અને જે રીતે હવે એ એક્સપેક્ટેશન મેં આગળ પણ કહેલું છે કે રેટ કટની જે ફેડની નેક્સ્ટ મિટિંગમાં લાસ્ટ ટાઈમ ફેડે સિગ્નલ આપેલું કે નેક્સ્ટ મિટિંગમાં ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં કટ કરી શકે છે. બટ અત્યારે કાલના જે ડેટાને જોતા પરિસ્થિતિ એવી નિર્માણ થઈ રહ્યું છે કે કદાચ ફેડ મીટિંગ પહેલા પણ રેટ કટ કરી શકે છે. તો એના બેઝિસ ઉપર બેન્કિંગ સ્ટોક અત્યારે એક મોમેન્ટમમાં ચાલી રહ્યા છે. અને પ્રાઇવેટ બેંકમાં અત્યારે એક રેલી દેખાઈ રહી છે માર્કેટને કે બોન્ડ માર્કેટના પ્રાઇસીસ ડાઉન જશે જો ઇન્ટરેસ્ટ રેટ કટ બોન્ડના પ્રાઇસ અપ થશે. તો એના બેઝિસ ઉપર મને એક બેન્કિંગ સેક્ટર સારું દેખાઈ રહ્યું છે. અને બેંક નિફ્ટી 51,000 જેવો એનો સ્ટ્રોંગ સપોર્ટ છે. જો બેંક નિફ્ટી 51,000નો સપોર્ટ બ્રેક કરે તો વધારે ડાઉનસાઇડ આવી શકે. બટ અત્યારે જે ડેટા છે, એફઆઈનું જે બાઇંગ થઈ રહ્યું છે પ્રાઇવેટ બેંકના, એના પોઈન્ટ ઓફ વ્યૂથી અત્યારે ચાન્સીસ ઓછા છે બેંક નિફ્ટીના ડાઉન જવાના. ચાન્સીસ થોડા ઓછા છે. તો આ સ્થિતિમાં બેંક નિફ્ટીમાં ઘટાડો હવે ઓછો આવે તેવી પૂરી શક્યતા અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખવાની રહેશે. રવિ, હવે આપના રેકમેન્ડેશન્સ જાણી લઈએ. કયા કયા સ્ટોક્સ આજે તમારા રડાર પર? આજે જે માર્કેટની સિચ્યુએશનને જોતા મને ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ હજી વધારે સારું પરફોર્મ કરે એવું દેખાઈ રહ્યું છે. એ કંપની ઘણા વખત પછી સ્ટોકે એક ટેકનિકલી બ્રેકઆઉટ આપેલું છે. અને જે રીતે એનર્જી સેક્ટર્સમાં જે બૂમ ચાલી રહી છે કે આજે જે માર્કેટ ખરાબ હતું છતાં પણ તમે એનર્જી સેક્ટર સ્ટડી કરેલું છે તો મોસ્ટ ઓફ સ્ટોક્સે એટલું ખરાબ પરફોર્મ નથી કરેલું જેટલું માર્કેટે પરફોર્મ કરેલું છે. તો આઈએક્સ મારો રહેશે 195ની અરાઉન્ડ હું બાય માટે રેકોમેન્ડેશન આપીશ. મારો ટાર્ગેટ 225 અરાઉન્ડ છે અને સ્ટોપ લોસ છે 180. 225ના ટાર્ગેટ અને સ્ટોપ લોસ 180 તમારા માટે આઈએક્સ ખરીદવાની સલાહ બની રહી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક, ઘણા સમય બાદ હવે 200ને પાર જવા નીકળી રહ્યો છે. તો 225 તો મિનિમમ અહીંયાથી ખાસ ટાર્ગેટ્સ બની જ રહ્યા છે. રવિ તરફથી રેકમેન્ડેશન તરીકે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ એટલે કે આઈઈએક્સ પર ફોકસ બની રહ્યું છે. રવિ, બીજું કોઈ સ્ટોક કે આ એક જ ધ્યાનમાં રાખીએ આપણે? અત્યારે એક જ, કારણ કે માર્કેટમાં ઓવરઓલ વીકનેસ દેખાય છે. જે મેં તમને વાત કરી કે જે વોરની સિચ્યુએશન ક્રિએટ થાય તો વધારે માર્કેટ ડાઉન જઈ શકે. એટલા માટે અમે અત્યારે વેઇટ એન્ડ વોચની એડવાઇસ આપી રહ્યા છીએ અમારા ઇન્વેસ્ટર્સને. ક્લિયરલી. તો વેઇટ એન્ડ વોચનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આવો સ્ટોક સ્પેસિફિક ચર્ચા શરૂ કરીએ. અહીંયાથી ખાસ જે પ્રકારનું એક્શન બનતું જોવા મળી રહ્યું છે તમે અત્યારે નજર કરશો તો 2-4 સ્ટોક્સ છે પર્ટિક્યુલરલી કે જેમાં થોડુંક કંઈક ને કંઈક નવો બઝ બનતો જોવા મળી રહ્યું છે. તે બધા પર નજર રાખીશું. અને સાથે સાથે આજે ઓટો સેક્ટરમાં મેજર વેચવાલી છે તો આપણે ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ ઓટો સેક્ટરની સાથે, બિકોઝ નિફ્ટી ઓટોમાં આજે બહુ મોટી વેચવાલી આવતી આપણને જોવા મળેલી છે. આ બધા જ સમાચારો પર નજર કરીશું, પણ એ પહેલાં આવો સૌથી પહેલાં એક મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવતા જોવા મળી રહ્યા છે. નવા નિયમો જે અમુક જાહેર થયા છે તેના મહત્વપૂર્ણ સમાચાર. ન્યૂઝ કેપિટલ પર સૌથી મહત્વપૂર્ણ સમાચાર અમે આપને બતાવી રહ્યા છીએ. પોલીસ વિભાગમાં બદલીઓને લઈને હવે નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશોમાં નવા નિયમોને બનાવવામાં આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર. પોલીસ વિભાગમાં જે કોઈ પણ પ્રકારે બદલીઓ થાય છે તેના માટે નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે. એસપી અને ડીવાયએસપીની બદલીઓ માટે નિયમો ઘડવામાં આવી રહ્યા છે. જિલ્લા ફેર બદલીઓ માટે પણ નિર્ણય લેવાઈ શકે છે. હવે એસપી અને ડીવાયએસપી જે રીતે જે તે જિલ્લામાં જ કામ કરે તે હવે શક્ય નહીં થઈ શકે. હવે ફરજિયાત બદલીનો પણ મુદ્દો આવશે. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા, પારદર્શિતા લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લાવવામાં આવી રહ્યો છે. અત્યારે ફિલહાલ ફોન લાઈન પર આઉટપુટ એડિટર જીગર આપણી સાથે જોડાઈ રહ્યા છે. જીગર, બહુ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જે તે જિલ્લામાં જ હંમેશા ફરજ બજાવવી, હવે તેવું નહીં રહે. એસપી ડીવાયએસપીની બદલી માટેના નવા નિયમો ઘડવામાં આવી રહ્યા છે. જીગર, સૌથી મોટો નિર્ણય અને ખાસ કરીને સરકાર એટલી સતર્ક અને કટિબદ્ધ છે કારણ કે દિશા નિર્દેશ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના છે અને તેમના નેજા હેઠળ જ
આખી આ પ્રક્રિયા થઈ રહી છે. અને તેમના કારણ કે જે રીતે ભ્રષ્ટાચારની જે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા સૌથી મોટો એક એ પડકાર, અને બીજું કે સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે એક નિયમાવલી બનાવાઈ રહી છે. જેમ કે આપણે શરૂઆતમાં બતાવ્યું કે પીઆઈ અને પીએસઆઈની જેમ જ હવે એસપી અને ડીવાયએસપી કક્ષાના જેટલા પણ જે અધિકારીઓ છે તેમના માટે પણ આ એક નિયમાવલી બનાવી રહી છે. એટલે કે જે તે જિલ્લામાં તમે 5 વર્ષ પસાર કર્યા અથવા તો એનાથી ઓછો સમય એ જ જિલ્લામાં તમને જે રીતે ટ્રાન્સફરની જ્યાં સુધી વાત આવે એ શક્ય નહીં બને. હવે એટલે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક ખાસ સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે જે ભ્રષ્ટાચારની એક આપણને વાત કરી રહ્યા છે એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે, અને આ સાથે જ જે સિસ્ટમમાં એક ક્લેરિટી આવે અને જિલ્લા ફેરબદલીઓ માટેના આ નિર્ણયો લેવાઈ શકે છે. એટલે ન્યૂઝ કેપિટલ પાસે આ એક એક્સક્લુઝિવ માહિતી અને વેરીફાઈડ ન્યૂઝ આપણે અત્યારે બતાવી રહ્યા છે, અને ખાસ એટલા માટે કારણ કે સરકાર પણ ઈચ્છે છે કે સિસ્ટમમાં પારદર્શિતા આવે અને ભ્રષ્ટાચાર નાબૂદ થાય. બિલકુલ. તો આ મહત્વપૂર્ણ ઇનપુટ્સ અત્યારે સામે આવી રહ્યા છે. જીગર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશ પ્રમાણે પોલીસ બેડામાં જે કોઈ પણ બદલીઓ હવેથી થશે તેના માટેના નવા નિયમો ઘડવામાં આવી રહ્યા છે. તો આ એક મહત્વપૂર્ણ ઇનપુટ જેના પર તમારે ખાસ જાણકારી મેળવવી અને ધ્યાન રાખવું જરૂરી હતું. આગળ વધી અને હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીએ. હું ઓટો સ્ટોક્સ પર આવી રહ્યો હતો. નિફ્ટી ઓટો એટલા માટે આજે ખાસ ફોકસમાં રહ્યું કારણ કે મેજર વેચવાલી અહીંયાથી ખાસ આવતી જોવા મળેલી છે. ટાટા મોટર્સ, મારુતિ, આઈશર, હીરો બધામાં જબરદસ્ત એક્શન જે છે તે જોવા મળેલું હતું. તો પહેલાં આપણે ઓટો સ્ટોક્સની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. રવિ, કઈ રીતે જુઓ છો નિફ્ટી ઓટોને, અને ત્યારબાદ વધારે સ્પેસિફિક ચર્ચા પણ શરૂ કરીએ. યસ, હવે નિફ્ટી ઓટો ઘણા સમયથી તેમાં પ્રોફિટ બુકિંગ એક ડ્યુ હતું, અને આપણે જોઈ શકીએ છીએ કે સેક્ટર ઘણા વખતથી એક ઓવરબોટ ઝોનમાં ચાલી રહ્યું હતું. તો એક પ્રોફિટ બુકિંગ પણ માર્કેટ એક એક્સપેક્ટ કરી રહ્યું હતું. તો આ પ્રોફિટ બુકિંગ પણ છે. અને બીજું કે આપણે વાત કરીએ ઓટો સેક્ટરના રિઝલ્ટની, હવે વાત કરીએ તો વધારે પડતી કંપનીઓએ આ ક્વાર્ટરમાં ખૂબ સારું રિઝલ્ટ શો કરેલું છે. ફોર એક્ઝામ્પલ, કાલે ટાટા મોટર્સની વાત કરીએ તો ટાટા મોટર્સનું પણ કાલે જે રિઝલ્ટ હતું માર્કેટને એક્સપેક્ટેશનને બીટ કરેલી હતી. બટ આજે જે માર્કેટની સિચ્યુએશન છે એ થોડી ખરાબ છે, આજના જે માર્કેટના સેન્ટિમેન્ટ્સ. અને સેકન્ડ થિંગ કે માર્કેટ ઓલરેડી પોઝિટિવ રિઝલ્ટ ડિસ્કાઉન્ટ કરી ચૂકેલું હતું ટાટા મોટર્સનું. તો અત્યારે જે ઇન્વેસ્ટર્સ છે, જે લોકો ખરીદેલું છે લોંગ ટર્મ માટે, એ લોકોએ કોઈ ડરવાની જરૂર નથી. માર્કેટમાં પોઝિશન હોલ્ડ કરી શકાય છે. આ પ્રોફિટ બુકિંગ છે, વધારે મેજર પેનિક થવાની સિચ્યુએશન નથી. ક્લિયરલી તો અહીંયાથી ખાસ પેનિક થવાની જરૂર નથી, તે વ્યૂ આપણને બની રહ્યો છે. હવે આવીએ ટાટા મોટર્સ પર. નંબર્સ આમ તો સારા છે, પણ થોડું કમેન્ટ્રી આગળની શેકી હોવાને કારણે સ્ટોકમાં મેજર વેચવાલી જોવા મળી. બાકી જગુઆર લેન્ડ રોવરનું પરફોર્મન્સ બહુ સારું છે. સો બાય એન્ડ ડિપ્સની રણનીતિ ટાટા મોટર્સ માટે બને, રવિ? ડેફિનેટલી બને. આપણે ટાટા મોટર્સની વાત કરીએ તો ટાટા મોટર્સ ફંડામેન્ટલી સ્ટોક ઘણો અંડરવેલ્યુ છે. હવે તમે ટાટા મોટર્સનો પીઈ જોશો તો એ જે સેક્ટરના પીઈ કરતાં ઘણો ઓછો છે, ઓલમોસ્ટ એનાથી હાફ છે. અને જે પ્રમાણે કંપનીના અર્નિંગમાં જે પરફોર્મન્સ છે, અને જે રીતે કંપની તમે જોઈ શકો છો, ભારતમાં જેટલી ઇલેક્ટ્રિક કારનું સેલ્સ છે એના 60% ઓલરેડી ટાટા મોટર્સનો એમાં સ્ટેક હોય છે. તો એ પ્રમાણે ટાટા મોટર્સ ફંડામેન્ટલી પણ ઘણી સ્ટ્રોંગ છે, અને સેન્ટિમેન્ટ વાઇઝ પણ કંપની ઘણી સારું પરફોર્મન્સ આપી રહી છે. તો એ પ્રમાણે ટાટા મોટર્સમાં બાય ઓન ડિપ્સની એડવાઇસ બને છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ટાટા મોટર્સ પર્ટિક્યુલરલી બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આ સ્ટોક આવીને ઊભો છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર અમારા લિસ્ટમાં હતો તે હતો ઝોમાટો. કારણ કે આજે 19% તેજી, 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરો એટલે કે ઓલ ટાઈમ હાઈ. હવે નફો પર્ટિક્યુલરલી બહુ બમ્પર વધ્યો, જેને લઈને આટલું મોટું સેલિબ્રેશન જે સ્ટોકમાં. આવક વધી, એબીટા તમે જુઓ તો ખોટની સામે હવે નફામાં આવી ગઈ છે. B2C બિઝનેસ બહુ સરસ રીતે આગળ વધી રહ્યો છે. ઝોમેટો જેનો IPO આવ્યો તે સમયે બધા લોકો નાના કરી રહ્યા હતા, અને આજે આ સ્ટોક જુઓ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે. રવિ? યસ, ઝોમેટોએ જે ઝોમેટોમાં આપણે જોઈ શકીએ છીએ કે મોમેન્ટમ વર્લ્ડ કપ પહેલા જે વર્લ્ડ કપ હતો ત્યારથી માર્કેટને એક્સપેક્ટેશન હતી કે વર્લ્ડ કપ પછી ઝોમેટોનું પરફોર્મન્સ સુધરશે. ઇન્ડિયામાં જે લાસ્ટ યર આપણે 2023માં વર્લ્ડ કપ હતો, તો ત્યારથી જે ઝોમેટોએ પરફોર્મન્સ આપેલું છે તમે જોઈ શકો છો. લાસ્ટ સપ્ટેમ્બર મંથથી ઝોમેટોમાં એક પોઝિટિવ મોમેન્ટમ ચાલુ થયેલો હતો, અને ફંડામેન્ટલી પણ કંપની ઘણી સ્ટ્રોંગ થતી જાય છે. અને જે બાઇંગ થાય છે વધારે પડતું ડિલિવરી બેઝ બાઇંગ છે. એવું નથી કે કંપનીમાં તો કે લોકો ટ્રેડિંગ કરી રહ્યા છે, ડિલિવરી બેઝ બાઇંગ થઈ રહ્યું છે. તો આ જોતા કંપનીનું જે મોમેન્ટમ છે, આજે આવા ખરાબ માર્કેટમાં પણ કંપનીનો સ્ટોક ખૂબ સારું પરફોર્મ કરી રહ્યો હતો. સવારે 278નો હાઈ પાડેલો છે, જે લાઈફ ટાઈમ હાઈ છે.
તો અત્યારે આ સિચ્યુએશન જોતા કંપની 300 પણ બતાડી શકે છે આવનારા 2 to 3 વીક્સમાં. ઓકે, તો ઝોમેટો પર ફોકસ અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. જબરદસ્ત મૂવ આવતી આપણને જોવા મળી રહી છે. બિકોઝ કે હવે આપણે વીકલી જેને કહેવાય ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છીએ, તો હું વીકલી પરફોર્મન્સ પર નજર કરી રહ્યો હતો. અહીંયા સ્ટોક સ્પેસિફિક સૌથી વધારે ઘટાડો એજિસ લોજિસ્ટિક્સમાં આવ્યો છે. વીકલી ટોપ લૂઝરમાં એજિસ લોજિસ્ટિક્સ સામે આવી રહ્યો છે. રવિ, મેં ગઈકાલે પણ ડિસ્કસ કર્યું હતું, આ સ્ટોકની સાથે કંઈક પર્ટિક્યુલર ફંડામેન્ટલ ટેકનિકલ પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે એવું કદાચ આપણને સમજમાં આવી રહ્યું છે. એજિસ લોજિસ્ટિક્સ આ અઠવાડિયે 17.18% ઘટી ગયો છે. સર, હવે એજિસ લોજિસ્ટિક્સની વાત કરીએ તો એજિસ લોજિસ્ટિક્સ ઘણા વખતથી સ્ટોક ઓવરવેલ્યુડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો, ઓવરબોટ ઝોનમાં હતો. હવે સેક્ટરનું આપણે જોઈએ તો જે પ્રમાણે સ્ટોકનો પ્રાઇસ વધી રહ્યો હતો એ પ્રમાણે કંપની રિઝલ્ટ શો કરવામાં નિષ્ફળ રહી છે. કંપનીનો જે પ્રોફિટ છે, જે પ્રમાણે સ્ટોકે લાસ્ટ આપણે વાત કરીએ તો લાસ્ટ 1 યરમાં રિટર્ન આપેલું છે, ઓલમોસ્ટ 100% જેટલું કંપનીએ રિટર્ન આપેલું છે. બટ કંપનીના જે પ્રોફિટનું આપણે પરફોર્મન્સ જોઈએ તો એમાં કંપની ઘણી હદે ફેલ્યુઅર રહી છે. તો એ પણ રીઝન હોઈ શકે કે કંપની ઓવરવેલ્યુડ છે. અને બીજું કે હવે લોજિસ્ટિક બિઝનેસમાં એક પ્રોફિટ બુકિંગ પણ જોવા મળેલું છે કે જે લાસ્ટ યર જે લોજિસ્ટિક બિઝનેસમાં રેલી આવી હતી, હવે થોડી રેલી પૂરી થાય એવું દેખાઈ રહ્યું છે આ લેવલેથી. તો રેલી પૂરી થાય તેવું લાગી રહ્યું છે. લોજિસ્ટિક્સ બિઝનેસમાં ઓવરઓલ પ્રોબ્લેમ્સ છે, તો આને નજરમાં રાખવાનું રહેશે. અચ્છા, હું ટોપ ગેઇનર્સ પર નજર કરી રહ્યો હતો વીકલી, તો તમને નજર પડશે સૌથી પહેલાં PCBL એટલે કે ફિલિપ્સ કાર્બન તરીકે જાણીતો સ્ટોક જોવા મળશે. આ અઠવાડિયે PCBL 30% ચાલી ગયો છે. જબરદસ્ત એક્શન. આજે પણ 380થી 340ની રેન્જ, અત્યારે પણ ડેઝ હાઈને નજીક કારોબાર, સરસ મજબૂતી બતાવી છે. કઈ રીતે એન્ટિસિપેટ કરી રહ્યા છો PCBLની આગળની રણનીતિ, રવિ? PCBLની ઓનેસ્ટલી વાત કરીએ તો અમે લોકોએ પણ રેકોમેન્ડેડ કરેલો હતો લાસ્ટ વીક, પણ અમારી પણ એટલી એક્સપેક્ટેશન હતી નહીં. અમે એક્સપેક્ટ કરતા હતા કે એનો પ્રાઇસ અરાઉન્ડ 50 to 100 રૂપીસ વધારે આ લેવલથી આગળ જોવા મળશે. બટ જે પ્રમાણે કંપની આજે જે સરપ્રાઇઝ કરેલા છે, તો હવે આગળ કંપની 400 પર સુધી પણ જવાના ચાન્સીસ આ પ્રમાણે દેખાઈ રહ્યા છે. કે મેઇન કંપનીનું ફંડામેન્ટલ રીઝન છે જે કાર્બનની જે માર્કેટમાં જે શોર્ટેજ આવી રહી છે અને જે ડિમાન્ડ પણ વધી રહી છે, એ પણ એક અગેન એનું ફંડામેન્ટલ રીઝન છે. અને બીજી કંપની છે જે કાર્બન બ્લોકમાં, એ ઘણી ઓવરવેલ્યુડ છે આપણે કમ્પેર કરીએ PCBL સાથે. તો આ પણ એક રીઝન છે કે PCBLનો શેરમાં વધારે ને વધારે આપણને તેજી જોવા મળી શકે. કંપની ફંડામેન્ટલી પણ સ્ટોક અંડરવેલ્યુ છે. બટ હું આ લેવલે નવા ઇન્વેસ્ટર્સને એન્ટ્રી લેવાની સલાહ નથી આપતો. જે ઇન્વેસ્ટર્સ છે એને 350ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવાની સલાહ રહેશે. 350ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી રાખો. 400થી પણ ઉપર આગળ જવાની પૂરી શક્યતાઓ છે, તો નજર તમારી હોવી જોઈએ PCBL પર. આવો, હવે આપણે આજના ક્લોઝ અને સાપ્તાહિક ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છીએ. પહેલાં ઇન્ટ્રાડે ક્લોઝમાં સેક્ટોરિયલ અપડેટ પર નજર કરાવું તમને. રિયલ એસ્ટેટ સ્ટોક્સ આજે 3.5%. ઓહો, આ અઠવાડિયે રિયલ એસ્ટેટ સ્ટોક્સની હાલત ખરાબ થઈ ગઈ છે. ઘણા બધા સ્ટોક્સમાં પર્ટિક્યુલરલી વેચવાલી જે છે તે આવતી જોવા મળેલી હતી. હું રિયલ એસ્ટેટ સ્ટોક્સ જોઉં છું, લાઇન્સર, તો બધા મને જોવા મળે છે આ અઠવાડિયે ઘણા ઘટ્યા છે. ઇનફેક્ટ તમે જુઓ ફિનિક્સ મિલ્સ વગેરેમાં પણ તમને જોવા મળશે ઓવરઓલ દબાણના જ સંકેત બનતા જોવા મળેલા છે. સો રિયલ એસ્ટેટ સ્ટોક્સની હાલત ખરાબ થઈ ગઈ આ અઠવાડિયે. ઓટો સ્ટોક્સ અગેન આજે પણ ઇન્ટ્રાડેમાં ઘટાડો તમને 3%. સાઇઝેબલ ઇન્ડેક્સ જે છે તે લૂઝિંગ કક્ષાએ આવતો જોવા મળ્યો. મેટલ સ્ટોક્સમાં માંડ એક દિવસ તેજી આવી હતી, ફરી એકવાર પ્રોફિટ બુકિંગ થઈ ગયું. વક્ત બદલ ગયે, જજ્બાત બદલ ગયે. IT સ્ટોક્સ તમે જુઓ 2.5%ની વેચવાલી અહીંયા તમને આવતી જોવા મળી. ફરી એકવાર આજનો દિવસ ઇન્ટ્રાડે દબાણવાળો રહ્યો. કોમોડિટી સ્ટોક્સમાં વેચવાલી, PSU બેંક્સમાં વેચવાલી, ખરીદદારી માત્ર ફાર્મા સેક્ટરમાં હતી. ફાર્મા સેક્ટર 0.5% ઉપર રહ્યું અને હેલ્થકેરમાં પણ તમને 5%થી વધુની મજબૂતી જોવા મળી. આવી સ્થિતિમાં તમે જુઓ છો કે ભારતીય માર્કેટ્સનો દિવસ આજે ખરાબ ઉગ્યો. મિડ કેપ સ્મોલ કેપની હાલત તો વધારે ખરાબ હતી, પણ હા, સારી વાત એ છે કે છેલ્લે થોડા રિકવર થઈ ગયા છે. મિડ કેપ 1%ની છેલ્લે નબળાઈ સાથે બંધ થઈ રહ્યો છે. સ્મોલ કેપ ઇનફેક્ટ બહુ સરસ રિકવર થયો. 18,630ના લો બનાવ્યા, ત્યાંથી ઉપર આવ્યા છીએ 18,800 પર. એટલે આવી સ્થિતિમાં ડેઝ લોથી બહુ સરસ રીતે તમે સુધર્યા છો. આ સ્થિતિ તમે ખાસ ધ્યાન પર રાખો. ઉપર તમારા માટે 19,018,950 આસપાસનું રેઝિસ્ટન્સ અહીંયા ખાસ બનતું જોવા મળી રહ્યું છે. તો આ સ્થિતિ તમે ધ્યાન પર રાખો સ્મોલ કેપ માટે. ઓવરઓલ જેમ આપણે વાત કરી, વોલ્ટિલિટી ઇન્ડેક્સ આજે વધી અને જતો જોવા મળી રહ્યો છે.
આજે વિક્સ વધીને 14.51, ઇનફેક્ટ અત્યારે ડેઝ હાઈ બની રહ્યા છે, એટલે વિક્સ છેલ્લે વધીને બંધ થઈ રહ્યો છે તમારા માટે થઈને. સોમવાર માટે અનસર્ટનિટીઝ રહેશે તેવું વિક્સ અહીં બતાવીને જઈ રહ્યો છે. 14.5નો વિક્સ છે તમારો, જે પ્રોબ્લેમ્સ છે તેવું માર્કેટ માટે બતાવીને, જેને કહેવાય ને કે ચીઝ પાડીને કહી રહ્યો છે કે ભાઈ ભારતીય માર્કેટ્સમાં કંઈક તો થોડા ઘણા પ્રોબ્લેમ્સ હમણાં રહેશે. આવતું અઠવાડિયું પણ બહુ આટલું સહેલું શરૂ નહીં થાય તેવું લાગી રહ્યું છે. 1.25% ઘટાડા સાથે સાઇઝેબલ 24,700 આસપાસ નિફ્ટી બંધ થયો છે. 24,699 ટુ બી પ્રિસાઇઝ. 311 પોઈન્ટનો બહુ જ સાઇઝેબલ ઘટાડો આવ્યો છે. અને જેમ હું વાત કરી રહ્યો હતો, જે પોતાના ઓલ ટાઈમ હાઈ હતા ત્યાંથી તો આ કાઉન્ટર મતલબ નિફ્ટી પર્ટિક્યુલરલી જે છે તે 500 પોઈન્ટ ઘટી ગયો છે. તો આ સ્થિતિ ધ્યાન પર રાખો. બેંક નિફ્ટી પર નજર કરો, 0.5% આસપાસનો ઘટાડો. સરસ રિકવરી છે. ડેઝ લો જે બન્યા હતા 51,087, એક્ઝેક્ટ 50 દિવસની મૂવિંગ એવરેજ સારો સપોર્ટ બન્યો, ત્યાંથી ઉપર સરસ રિકવરી બતાવી. ડેઝ હાઈ બન્યા 51,608ના, પણ છેલ્લો ક્લોઝ તમારો જે છે તે 51,337નો આવી રહ્યો છે. મિડ કેપ, અહીંયા પણ આપણે વાત કરીએ 1%ની મજબૂતી. ઓવરઓલ ભારતીય માર્કેટ્સ ઘટાડા સાથે ભલે બંધ થયા હોય, પણ સારી વાત ગણાશે કે આજે તમને ન્યૂનતમ સ્તરોથી પર્ટિક્યુલરલી બેંક નિફ્ટી બહુ સરસ આગળ વધ્યો, બાકી કોઈ જગ્યાએ કંઈ ખાસ એક્શન નથી. અને બેંક નિફ્ટીને પણ બચાવવાવાળો એકમાત્ર હીરો જે હતો તે HDFC બેંક હતો. HDFC બેંક જે છે તે આજે 1670 સુધી ગયો. વિચારો, 1630થી 1670, એક દિવસમાં આ સ્ટોક જે છે તે 40 રૂપિયા ફરી ગયો. બહુ જ મોટી વાત ડેફિનેટલી તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. તો આ HDFC બેંકની સાઇઝનો સ્ટોક 40% ફર્યો છે આજે, 40 રૂપિયા માફ કરશો ફર્યો છે આજે, જે તમારે ખાસ ધ્યાન પર રાખવું રહેશે. આગળ વધીએ, ક્લોઝિંગનું રિએક્શન લઈ લઈએ રવિ પાસેથી. જે રીતે ભારતીય માર્કેટ્સ બંધ થયા છે, જેમ આપણે વાત કરી રહ્યા હતા, વિક્સ 14.51 સર અને છેલ્લે 14.41 પર બંધ થયો. વિક્સ છેલ્લે ડેઝ હાઈ બનાવતા બંધ થતો હોય તો એ ક્લિયરલી સમજાવે છે આપણને કે સોમવાર માટે કોઈ પ્રોબ્લેમ્સ રહેશે. અને નિફ્ટીએ પણ સાઇઝેબલ કરેક્શન આપી દીધું, સેટલ થઈ જવા દઈએ, પણ કદાચ 700થી થોડા ઉપર બંધ થઈશું તેવું લાગે છે. અને બેંક નિફ્ટી પણ 51,400 ને નજીક થોડું ક્લોઝ આપે તેવું લાગે છે. અને મિડકેપ સ્મોલ કેપની પણ સાથે વાત કરી લઈએ, બિકોઝ સ્મોલ કેપે થોડું રિકવર કર્યું છે, મિડકેપે પણ થોડું છેલ્લે રિકવરી બતાવી છે આપણને. રવિ, એમાં જે મેં તમને આગળ પણ વાત કરેલી છે કે ઈરાન અને ઇઝરાયલ તરફથી શું ન્યૂઝ આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. માર્કેટ એના ઉપર જ અત્યારે ફોકસ કરી રહ્યું છે. અધરવાઇઝ ઇન્ડિયામાં કોઈ પણ પ્રકારની વીકનેસ અત્યારે આપણી કન્ટ્રીમાં કોઈ પણ પ્રકારની વીકનેસ દેખાતી નથી. કારણ કે કાલે જ તમે જોયેલો છે જે GST કલેક્શનનો ડેટા, તો GST લાસ્ટ મંથની કમ્પેરમાં 10% GSTમાં ઇન્ક્રીઝ થયેલું છે કલેક્શનમાં. તો ઇન્ડિયામાંથી તો જે ન્યૂઝ આવી રહ્યા છે ખૂબ સારા ફંડામેન્ટલી ન્યૂઝ આવી રહ્યા છે. બટ જે છે એ અત્યારે જીઓપોલિટિકલ ટેન્શન ઉપર માર્કેટે ફોકસ આપવાની જરૂર છે. જો એમાં કોઈ પણ પ્રકારના ન્યૂઝ આવશે નહીં સેટરડે સન્ડે, તો મંડે આપણને માર્કેટમાં પાછું નિફ્ટી આ લેવલથી સપોર્ટ લઈને પાછી 25,000ની સપાટી જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. ફરી એકવાર 25,000 આવી જશે જો આ પ્રકારે કંઈ પણ યુદ્ધની સ્થિતિ બનતી નથી તો. એટલે હવે જોઈએ શનિ રવિમાં શું થતું જોવા મળે છે. પણ મિડકેપ સ્મોલ કેપની સાથે થોડા પ્રોબ્લેમ્સ વધારે છે. મારે થોડું આની સ્પેસિફિક વધારે એટલા માટે ચર્ચા કરવી છે રવિ, કારણ કે મિડકેપ અને સ્મોલ કેપમાં પહેલાં થોડું સેલિંગ આવી જાય છે હંમેશા, અને જ્યારે બાઇંગ આવે તો પણ શરૂઆત મિડકેપ સ્મોલ કેપમાં પહેલાં થતી હોય છે, પછી આપણા પ્રાઇમ જે ઇન્ડેક્સ છે તેની અંદર આવતું હોય છે. સો અહીંયા DIIs જ્યાં સુધી પાર્ટિસિપેટ નહીં કરે, ઓબ્વિયસલી મિડકેપ સ્મોલ કેપમાં થોડા પ્રોબ્લેમ્સ રહેશે તેવું લાગી રહ્યું છે. આ જે બંને ઇન્ડેક્સ છે તેને આપણે કઈ રીતે સમજવા જોઈએ રવિ? જો મિડ કેપ ને સ્મોલ કેપ ની વાત કરીએ તો માર્કેટને બજેટ પહેલા એક્સપેક્ટેશન હતી કે મિડ કેપ ને સ્મોલ કેપમાં પ્રોફિટ બુકિંગ આવી શકે, અને થોડા અંશે આવેલું હતું. બટ જે રીતે DII ની સ્ટ્રેટેજી છે અત્યારે માર્કેટમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી છે કે દરેક ઘટાડે એ લોકો બાય કરી રહ્યા છે. અને મિડ કેપ અને સ્મોલ કેપે રિઝલ્ટ પણ સારા પરફોર્મ કરેલું છે. લાસ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ ખૂબ સારા આવેલા છે. બટ અત્યારે જે ઇન્ડેક્સ છે મિડ કેપ અને સ્મોલ કેપ એ બંને ઓવરબોટ ઝોનમાં ચાલી રહ્યા છે. કમ્પેર ટુ આપણે અધર કન્ટ્રીઝના ઇન્ડેક્સ જોશું તો એના કમ્પેરમાં ઘણા આપણે ઓવરબોટ ઝોનમાં ચાલી રહ્યા છીએ મિડ કેપ અને સ્મોલ કેપ, જેનું એક વર્ષનું રિટર્ન ઓલમોસ્ટ આપણું 50%થી ઉપર છે. નિફ્ટી સ્મોલ કેપનું તો 80% અરાઉન્ડ છે, બટ મિડ કેપનું 60% અરાઉન્ડ છે. તો એક પ્રોફિટ બુકિંગ ડ્યુ છે માર્કેટમાં. ઇન્વેસ્ટર છે, લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે, કોઈ ડરવાની જરૂર નથી. હા, પણ જે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર છે ને મિડ ટર્મ ઇન્વેસ્ટર છે એને હમણાં નિફ્ટી મિડ કેપમાં ઇન્વેસ્ટ કરતા વેઇટ કરવાની જરૂર છે. ડેફિનેટલી. સો મિડ કેપ સ્મોલ કેપ વાળાઓ થોડું રાહ જોઈ લો. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે.
પણ આગળ વધીએ અને હવે ખાસ એક નવો આઈપીઓ ભારતીય માર્કેટ્સમાં આજથી શરૂ થયો છે. નામ છે ઓલા ઇલેક્ટ્રિક. બહુ જ ઇન્ટરેસ્ટિંગ કંપની, બિઝનેસ મોડલ અને એક જાણીતું નામ. બહુ મોટો આઈપીઓ અને ભારતીય માર્કેટ્સમાં ઘણા સમય બાદ, એટલે આમ તો બહુ વધારે નહીં પણ થોડા સમય બાદ ફરી એકવાર સાઇઝેબલ ક્વોન્ટિટીમાં એક આઈપીઓ આવી રહ્યો છે જેનો બઝ બહુ છે. સમજીએ, મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે તેમની પાસેથી કે આ આઈપીઓમાં શું ખાસ વસ્તુઓ ધ્યાન પર રાખવાની રહેશે. યોમિક, ગુડ આફ્ટરનૂન. યસ, ઓલા ઇલેક્ટ્રિક. તો ઓલા નામ તો સૌ કોઈએ જાણ્યું છે, પરંતુ ઓલા આપણે એનું પાસ જાણવું ઘણું જરૂરી છે. કે ઓલાની સૌપ્રથમ જો વાત કરવા માગું તો આજથી 14 વર્ષ પહેલાં ઓલા કેબ્સ કરીને કંપની આવી હતી, પરંતુ અત્યાર સુધી ઓલા કેબ્સ એક પણ વખત પ્રોફિટ નથી બનાવી શકી. બીજી વાત કે ઓલાએ અત્યાર સુધી ઘણા પ્રયત્નો કર્યા છે અને ઓલાએ અત્યાર સુધી 25 રાઉન્ડ વખત કુલ 33,000 કરોડ રૂપિયા ઇન્વેસ્ટર પાસે કલેક્ટ પણ કર્યા છે. અને સાથે સાથે કંપનીએ ફૂડ પાંડા કરીને 2017માં કંપની લાવી હતી ફૂડ ડિલિવરી માટે, પરંતુ 2020માં બંધ થઈ ગઈ. પછી કંપનીએ કારનો યુઝ કાર એટલે કે સેકન્ડ હેન્ડ કારનો બાય અને સેલનો બિઝનેસ કર્યો, પરંતુ એ પણ ફેલ ગયો. એ બાદ કંપનીએ ત્રીજું વાત બ્લિંકિટ જેવો બિઝનેસ શરૂ કર્યો હતો ઓલા ડેશ કરીને, પરંતુ એ પણ ફેલ ગયો છે. એટલે કે કંપની અત્યાર સુધી ઘણા એક્સપેરિમેન્ટ કર્યા છે, પરંતુ એ ફેલ ગયા છે. જે બાદ એક્સપેરિમેન્ટ જે કર્યા એમાંથી એક કંપની છે જે ઓલા ઇલેક્ટ્રિક છે. ઓલા ઇલેક્ટ્રિક જે કંપની જે છે એ કંપનીએ અત્યાર સુધી જે એક્સપેરિમેન્ટ કર્યા એટલે કે ANI ટેકનોલોજી, એની સબસિડિયરી કંપની છે ઓલા ઇલેક્ટ્રિક. હવે જે ઓલા ઇલેક્ટ્રિકની જે સક્સેસ થવાથી ભાવિશ અગ્રવાલ એમણે 92.5% હિસ્સો કંપનીમાં ખરીદ્યો છે અને બાકીનો 7.5% હિસ્સો ANI ટેકનોલોજી પાસે છે. હવે ઓલા ઇલેક્ટ્રિકે અત્યાર સુધી 14 રાઉન્ડમાં કુલ રૂપિયા 8,000 કરોડ કલેક્ટ કર્યા છે. આ વાતથી કંપનીની પાસ્ટ હિસ્ટ્રીની. હવે એક વખત તમને કંપનીના આઈપીઓ જણાવી દઉં કે કંપનીને ક્યારે શરૂ થયો, ક્યારે એલોટમેન્ટ છે, દરેક વસ્તુ. પછી હું તમને જણાવીશ કે કંપનીના પોઝિટિવ શું છે, નેગેટિવ, કારણ કે એ જાણવું ઘણું મહત્વનું છે. સૌ પહેલાં હું તમને કંપનીની ડિટેલ્સ બતાવીશ. તો આઈપીઓ ઓપન આજથી થયો છે 2 ઓગસ્ટથી, જે તમે મંગળવાર ટ્યુઝડે એટલે કે 6 ઓગસ્ટ સુધી તમે ભરી શકશો. કંપનીનું એલોટમેન્ટ તમને 7 ઓગસ્ટે આવશે અને તમને 9 ઓગસ્ટના દિવસે તમને લિસ્ટિંગ થતું જોવા મળશે. હવે હું તમને બીજી ડિટેલ્સ જણાવું તો કંપનીની ફેસ વેલ્યુ. તો કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યુ સાથે અહીંયા આવી રહી છે. પ્રાઇસ બેન્ડ 72 થી 76 ઉપર છે, એટલે કે 76 રૂપિયા તમારી કટ ઓફ પ્રાઇસ હશે અને એક લોટમાં 195 શેરનો સમાવેશ થયો છે. કુલ ઇસ્યુ સાઇઝ 6,145 કરોડ છે, કે જેમાંથી ફ્રેશ ઇસ્યુ એટલે કે 5,500 કરોડ કંપની એમના જે બિઝનેસ ડેવલપમેન્ટ માટે કરતા થશે. એટલે કે એમની જે બી ગીગા ફેક્ટરી છે કે નવી ક્ષમતા ડેવલપમેન્ટ માટે એમાં આ યુઝ કરશે. અને બાકીનું જે 645 કરોડ કે ઓલરેડી જે ઇન્વેસ્ટર છે એમને પૈસા આપવામાં આ ફંડ જે યુઝ કરતું જોવા મળશે. હવે કંપનીના ફંડામેન્ટલ જાણીએ. ફંડામેન્ટલ કંપનીના ઘણા નબળા જોવા મળે છે. જે હું તમને સૌપ્રથમ એસેટ જાણું તો 2112 કરોડ હતી 31 માર્ચ 2021માં, જે વધીને 7,700 કરોડ થઈ છે, જે સારી વાત છે. પરંતુ આવક વાત કરું તો આવકમાં ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ થયું છે. 106 કરોડથી થઈને 5,243 કરોડ 3 વર્ષમાં થઈ છે. પરંતુ આની સામે નફો આપણને કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. નફો કંપનીનો જોઈએ તો ઓલમોસ્ટ આપણને 200 કરોડની ખોટ હતી 31 માર્ચ 2021માં, જે ઘટીને 2024 સુધીમાં 1,584 કરોડ થઈ છે. એટલે કે નફામાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ ખોટમાં આપણને 8 ગણો વધારો થયો છે. કારણ કે સ્વાભાવિક છે કે આ વખતે રીતે નફો કેમ નથી વધ્યો. હવે સામે કંપનીને ડેપની વાત કરીએ તો કંપની પાસે દેવું 38 કરોડનું હતું 31 માર્ચ 2021માં, જે વધીને 2,389 કરોડ થયો છે. એટલે કે કંપનીનું આવક સિવાય દરેક આપણને ફંડામેન્ટલ નબળા જોવા મળી રહ્યા છે. પરંતુ ચલો આપણે કંપનીની પોઝિટિવ અને નેગેટિવ વાત શું એ આપણે એક વખત જાણી લઈએ. તો કંપનીનું જે પોઝિટિવ વાત સૌ પહેલાં હું વાત કરવા માગું તો ભારતની પ્યોર પ્લે ઇલેક્ટ્રોનિક વ્હીકલ કંપની છે, એટલે એક સારી એવી બાબત છે. અને ખાસ કરીને એ પણ કહું કે ઇલેક્ટ્રોનિક વ્હીકલ ફક્ત જે 2 વ્હીલર છે એના માટેનો આઈપીઓ છે. ઓલા કેબ્સનો આમાં સમાવેશ નથી થતો. જે બાદ આ કંપની કુલ 47% માર્કેટ કવર કરે છે, એક પોઝિટિવ વસ્તુ છે. અને કંપની બેકવર્ડ ઇન્ટિગ્રેશન પદ્ધતિ વાપરે છે. હવે બેકવર્ડ ઇન્ટિગ્રેશન પદ્ધતિ શું છે કે કંપની પોતાનું જે આઉન મેન્યુફેક્ચર એટલે કે જે બી જેમ કે આપણે પેટ્રોલની કોઈ વ્હીકલ હોય તેમાં આપણે એન્જિન હોય છે, એવી રીતે જે ઇલેક્ટ્રિક હોય એમાં એક સેલ વપરાતો હોય. તો કંપની પોતાનું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એમાં સેલ બનાવે છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમ છે, સોફ્ટવેર ડેવલપમેન્ટ, સેલિંગ, ડિસ્ટ્રીબ્યુશન, એકથી 100 સુધી દરેક વસ્તુ કંપની જાતે જ ઘૂંટે છે ઇન શોર્ટ. એટલે કે આમાં એક સારી વાત છે કે બેકવર્ડ ઇન્ટિગ્રેશન છે તો આ કંપનીને કોઈ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી કે કોની ઉપર ડિપેન્ડન્સની પણ જરૂર નથી, જે એક સારી એવી બાબત છે. અને સાથે સાથે આવનારા 5 થી 10 વર્ષમાં ઇલેક્ટ્રોનિક વ્હીકલનું ફ્યુચર છે, તો એક માર્કેટ પેનેટ્રેશન કંપની અહીંયાથી મળી શકે છે, જે એક સારી વાત છે. અને સાથે સાથે ઓલા કેબ ભલે લોસમાં છે છેલ્લા 14 વર્ષથી, પરંતુ ઓલા કેબ પાસે 12.50 લાખ કે 12.5 લાખ ડેટા યુઝર્સનો ડેટા છે. એટલે એ ડેટા કંપની અહીંયા ઓલા ઇલેક્ટ્રિક માટે યુઝ કરી શકે છે અને એનું આધારે તે કંપનીથી અહીંયા માર્કેટિંગ કરતા જોવા મળી શકે છે, જે એક પોઝિટિવ વાત છે. અને કંપનીએ 14 વર્ષમાં 3 યુનિકોર્ન ઊભા કરી દીધા છે. એક ઓલા કેબ, ઓલા ઇલેક્ટ્રિક અને એક હમણાં જસ્ટ રિસેન્ટલી 9 મહિના પહેલાં કંપનીએ
એઆઈ કંપની કરી છે જે સક્સેસ સારી એવી ગઈ છે. એટલે કે આવું રેર કંપની છે ઇન્ડિયાની કે જે છેલ્લા 14 વર્ષમાં 3 યુનિકોર્ન કંપની ઊભા કર્યા છે, જેવી સારી બાબત છે. અને ઘણું એ પણ છે કે કંપનીએ ઘણી ઝડપથી ફંડ રેઝ કર્યું છે. અત્યાર સુધી કંપનીએ કુલ 40,000 કરોડ ફંડ રેઝ કરી દીધું છે ત્રણેય કંપનીનું થઈને. એટલે કે કંપની સારી રીતે ફંડ રેઝ કરી શકે છે, જે એમને આવનાર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં કામ આવી શકે છે. અને સાથે સાથે આ જે કંપની જે ફંડ યુઝ કર્યું છે કે જે એમના બિઝનેસમાં કામ કરતા જોવા મળી શકે છે. પરંતુ હવે નેગેટિવ વાત શું છે? નેગેટિવ વાત જાણવી પણ ઘણું મહત્વની છે. તો કંપની જે ગીગા ફેક્ટરી કંપનીની છે એ 10 લાખ યુનિટની ક્ષમતા ધરાવે છે. પરંતુ ગયા વર્ષે કંપનીએ માત્ર 3,60,000 યુનિટનું જ વેચાણ કર્યું છે. એટલે કે અહીંયાથી માત્ર 36% કેપેસિટી યુઝ કરી છે. એટલે કે હજી ડિમાન્ડ કંપની પાસે ઓછી છે. સામે કંપનીની ડિપેન્ડન્સી વધારે છે ગવર્મેન્ટ સબસિડિયરી ઉપર. કે જ્યારે કંપની શરૂઆતમાં જ્યારે ઇલેક્ટ્રોનિક વ્હીકલ ચાલુ થયું ત્યારે 40,000 રૂપિયા કંપની સરકાર સબસિડી આપતી હતી. ત્યારે જે કંપનીનું જો સેલ્સ થતું હતું એના કમ્પેરમાં જ્યારે સરકારે સબસિડિયરી 40,000થી ઘટાડીને 25,000 કરી તો કંપનીનું સેલ્સ ઓલમોસ્ટ 57% ઘટી ગયું. એટલે કે અહીંયા મોટો ઘટાડો પડ્યો. હવે આવનારા સમયમાં માની લો સરકાર અહીંયાથી સબસિડી નાબૂદ કરી દે યા ફિર કે ઘટાડીને 10,000 કરી દે કે એનાથી ઓછી કરે તો અહીંયાથી મોટો ફટકારો જોવા મળી શકે. કારણ કે જ્યારે 40,000 હતી ત્યારે પણ કંપની સેલ્સ ઓછું કરતું હતું. સામે કે કંપનીના આરએચપીમાં જે આઈપીઓના આરએચપી જોશો તો એમાં કંપનીએ ખુદ લખ્યું છે કે અમે અત્યાર સુધી પ્રોફિટ મેકિંગ કંપની છે નહીં અને આવનારા સમયમાં પણ પ્રોફિટ કરીશું એવું અમે નથી કહી શકતા. એટલે કે કંપની ખુદ નથી એમના ફ્યુચરને લઈને કે શ્યોર કે તેઓ આવનારામાં પ્રોફિટ કરશે કે નહીં. અને બીજું કે હવે કોમ્પિટિશન, કે હવે ઇલેક્ટ્રિક વ્હીકલનું જે માર્કેટ છે હવે ખાસું વધ્યું છે. કારણ કે અત્યાર સુધી તો ચલો ઓલાને પેલા કોઈ કોમ્પિટિટર નડ્યા નહીં, પરંતુ હવે હીરો, કારણ કે એથર કંપની ખરીદી લીધી એટલે કે હીરો એક છે તે કોમ્પિટિશન આપી શકે. સામે બજાજ કે એમણે નવા ઇલેક્ટ્રોનિક વ્હીકલ લોન્ચ કરી શકે એટલે કંપનીને કોમ્પિટિશન મળી શકે છે. એટલે આ વાતથી કંપનીની ઓવરઓલ પોઝિટિવ નેગેટિવ વસ્તુ. પરંતુ એવું જરૂરી નથી કે કંપની નેગેટિવ વસ્તુ છે એટલે કે અત્યાર સુધી કંપની કોઈ પ્રોફિટ નથી કર્યું એટલે આગળ આવનારા સમયમાં પ્રોફિટ નહીં કરી શકે. કારણ કે સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોનિક વ્હીકલનો સમય આવશે તો કંપની આવનારા સમયમાં કંપનીની પ્રોડક્ટની ડિમાન્ડ જો વધે તો અને સાથે સાથે કંપની સરકાર તરફથી સબસિડિયરી બેનિફિટ સારો એવો મળી રહે તો અહીંયાથી કંપની પ્રોફિટ કરતો પણ અહીંયા જોવા મળી શકે છે. કારણ કે આ સ્ટોરી આપણે લાસ્ટ ઝોમેટોમાં પણ જોઈ હતી. કારણ કે જ્યારે ઝોમેટોના આઈપીઓ આવે ત્યારે સૌ કોઈને એવું હતું કે એક લોસ મેકિંગ કંપની છે. પરંતુ આજના તમે જુઓ તો ઝોમેટોના શેરમાં કે નવા લાઈફ હાઈ આપણને જોવા મળે છે અને અત્યારે કંપની પ્રોફિટમાં આવી ગઈ છે. એ જ રીતે આપણે આમાં પણ જે ઇલેક્ટ્રોનિક વ્હીકલ ઉપર જે સરકાર ફોકસ કરી રહી છે તો સ્વાભાવિક છે કે આમાં પણ આપણને એક સપોર્ટ જોવા મળી શકે છે. પરંતુ ઓવરઓલ પોઝિટિવ નેગેટિવ દરેક વ્યૂ તમારા સામે આપણે મૂક્યો છે. એટલે કે હવે તમે ઇઝીલી તમે અહીંયાથી ખ્યાલ આવી જશે કે તમારે આઈપીઓ ભરવો કે ના ભરવો. ઓવર ટુ યસ. કે સો આઈપીઓને લઈને મહત્વપૂર્ણ ઇનપુટ્સ તમને જે છે તે અહીંથી ખાસ યોમિક તરફથી જોવા મળી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો રવિ પાસે જઈએ અને સમજીએ. રવિ, કોઈ ચાન્સ મળ્યો છે તમને ડીઆરએચપી આરએચપી સ્ટડી કરવાનો? કેવું લાગી રહ્યું છે ઓલા ઇલેક્ટ્રિક આઈપીઓ? દેખાઈ રહ્યું છે કારણ કે જો આપણે વાત કરીએ ઈવી સેક્ટરની તો ઈવી સેક્ટરનું જે ઈવી સેક્ટરમાં સ્પેસિફિકલી ઓલાનું જે કામ છે તો એ પ્રમાણે ઓલાના સેગમેન્ટનો જે CAGR છે એ ઓલમોસ્ટ 25 to 30% આવી રહ્યો છે. તો આ ગ્રોથ રેટથી જો કંપનીએ ભવિષ્યમાં આ ગ્રોથ રેટ મેન્ટેન રાખશે આ ઇન્ડસ્ટ્રી તો આ કંપની વધારે આપણને એક સારું આમાં જોઈ શકીએ છીએ કે કંપની આવનારા 2 થી 3 વર્ષમાં કંપની પ્રોફિટ મેકિંગ બની શકે એમ છે. બીકોઝ જે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ છે એના બેઝિસ ઉપર હું આ સ્ટોક ઉપર વધારે પડતો બુલિશ છું. વ્યૂ બુલિશ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે આ સમગ્ર સેક્ટર માટે થઈને, જેના પર નજર રાખવાની રહેશે. આઈપીઓ ઓપન થઈ રહ્યો છે જેનું એક્શન પણ તમારે ખાસ ધ્યાન પર રાખવું જોઈએ, જેથી આ એક એક્સટેન્સિવ ચર્ચા અમે સાથે સાથે કરી છે. નેક્સ્ટ સ્ટોક પર જઈએ, તે છે TTK પ્રેસ્ટીજ. આજે કંપની ફોકસમાં હતી. 200 કરોડ રૂપિયા સુધીના બાયબેકના અનાઉન્સમેન્ટ્સ કર્યા છે. TTK પ્રેસ્ટીજે 1200 રૂપિયાના ભાવે 16.67 લાખ શેર બાયબેક કરશે. 5%ની તેજી સાથે નવા 52 વીક હાઈ બનતા જોવા મળેલા છે. રવિ, સમજીએ TTK પ્રેસ્ટીજ કેવું લાગી રહ્યું છે તમને? TTK પ્રેસ્ટીજની આપણે વાત કરીએ તો ઘણા ટાઈમથી સ્ટોક એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો. એની પાછળ ઘણી થોડી સ્ટોકની પણ વીકનેસ હતી કે સ્ટોકના જે રિઝલ્ટ હતા, સ્ટોકના પરફોર્મન્સ હતું તે એક્સપેક્ટેશન મુજબ આવી રહ્યા ન હતા. પણ હવે એક જાણવા મળ્યું છે કે કંપની એક નવા સેગમેન્ટમાં પણ ઓપન થઈ રહી છે. કંપની નવા સેગમેન્ટમાં પણ એક્સપાન્ડ કરી રહી છે, એ પણ રીઝન છે. અને બીજું છે કે કંપનીની જે રૂરલ ડિમાન્ડ છે એ પણ ખાસી વધી રહી છે અત્યારે, જે પ્રમાણે લાસ્ટ 3 મંથના આપણે ક્વાર્ટરમાં જોઈ શકીએ છીએ કે કંપનીનું જે રૂરલ સેગમેન્ટ છે તેમાં ડિમાન્ડ વધી રહી. તો એ કારણથી અત્યારે ઇન્વેસ્ટર થોડા બુલિશ થઈ રહ્યા છે અને કંપની એક કેશ કાઉ કંપની છે. તો આ પ્રમાણે કંપની અત્યારે થોડું સારું દેખાઈ રહ્યું છે કંપનીનું ફ્યુચર.
ઓકે, તો વ્યૂ સારું બનતો અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. નજર રાખો તમે ટીટીકે પ્રેસ્ટીજ પર બાયબેકના અનાઉન્સમેન્ટ્સ થયા છે. નેક્સ્ટ સ્ટોક સર ડાબર આજે ફોકસમાં હતો બિકોઝ આમ પણ ડિફેન્સિવ એફએમસીજી તરીકે, અને બીજું ડાબર માટે કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ તરફથી એડનું રેટિંગ આવ્યું છે 665ના ટાર્ગેટ્સ માટે, અને ગ્રામીણ ડિમાન્ડ વધવાને કારણે Q2માં કંપનીના આઉટલુકમાં મજબૂત ગ્રોથની અપેક્ષા રાખવામાં આવી રહી છે. 1% મજબૂતી હતી, ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ પણ આવ્યું છે, પણ ઇન જનરલ તમે જુઓ તો જ્યારે માર્કેટની હાલત ખરાબ છે તો આ બધા ડિફેન્સિવ સ્ટોક્સ વધારે ફોકસમાં રહે. ડાબર તમને કેવું લાગે છે રવિ? હવે ડાબરની વાત કરું ઓનેસ્ટલી તો ડાબર જે છે એફએમસીજી સેક્ટરમાં ડાબરનો છેલ્લા 3-4 વર્ષથી કોઈ એટલો એ પ્રમાણે ગ્રોથ નથી જોવા મળી રહ્યો જે બીજી એફએમસીજી કંપનીઓમાં જોવા મળી રહ્યો છે, બરાબર. તો હું જનરલી આ સ્ટોકને ઇન્વેસ્ટરને ઇગ્નોર કરવાની સલાહ આપીશ, કારણ કે કંપનીના જે લાસ્ટ આપણે 2 યર્સના પ્રોફિટ જોયો તો એમાં એટલો બધો વધારો દેખાઈ નથી રહ્યો જે બીજી કંપનીઓ છે ડાબરની કોમ્પિટિટિવ તેમાં દેખાઈ રહ્યું છે. અને બીજો સ્ટોક થોડો ઓવરવેલ્યુડ પણ સ્ટોક હોય છે આ ડાબર, એટલે મારી ડાબરમાં અત્યારે બાય કરવાની સલાહ નથી. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ખરીદવાની સલાહ તો બિલકુલ નથી ડાબર માટે થઈને વ્યૂ આ પ્રમાણે. નેક્સ્ટ આઈટીસી પણ ડિસ્કસ કરી લઈએ. માર્કેટની હાલત એવી છે કે બધા જે મ્યુચ્યુઅલ ફંડ્સ છે તેમના પોર્ટફોલિયોમાં આઈટીસીનું હોલ્ડિંગ કદાચ સૌથી વધારે હવે થઈ ગયું હશે. જે પ્રકારની સ્થિતિ બની છે તેને જોતા નંબર્સનું રિએક્શન પહેલાં તો આપી દો. આઈટીસી કેવું લાગી રહ્યું છે તમને નંબર્સ બાદ અત્યારે સ્થિતિને જોતા? આઈટીસી નો એક ગ્રોથ માર્કેટને દેખાઈ રહ્યો છે, સ્ટેડી ગ્રોથ દેખાઈ રહ્યો છે માર્કેટને. અમે લોકો પર્સનલી એક્સપેક્ટ કરી રહ્યા છે કે કંપની એક રિટર્ન આપી શકે 20-30%, એનાથી વધારે હું રિટર્નની એક્સપેક્ટેશન નથી કરી શકતો, બીકોઝ આઈટીસીનો જે બિઝનેસ છે આઈટીસીને એક ટેક્સેશનનો વધારે પડતો બર્ડન આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે. અને બીજું છે કે આઈટીસી અત્યારે જે એક્સપાન્શનના મૂડમાં છે, આઈટીસી બીજા બધા બિઝનેસમાં પણ એક્સપાન્ડ કરી રહ્યો છે. જે આપણે અત્યાર સુધી ખબર હતી કે આઈટીસીનો બિઝનેસ સિગરેટ ટોબેકો પર ડિપેન્ડ હતો, જે આઈટીસી હવે ડાયવર્સિફિકેશન કરી રહી છે. તો આ ફેઝમાં આઈટીસીને હજી 1 થી 2 વર્ષ લાગશે આગળ એની એક ફ્રેશ રેલી માટે, બટ અત્યારે સ્ટોક 20-30% જેટલું રિટર્ન યરલી આપી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આ છે આઈટીસી તમારા માટે ફોકસમાં રાખવાનો રહેશે. નેક્સ્ટ સ્ટોક સર આજે દિવસની શરૂઆતથી ફોકસમાં હતો તે હતો રેલટેલ. આપણે ચર્ચા કરેલી છે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ તે બધાની. શેરમાં આજે 1.5% તેજી જોવા મળી. નંબર્સનું રિએક્શન હતું અને નંબર સારા આવ્યા છે ઇનફેક્ટ. તો ઓવરઓલ જે નંબર્સ છે ત્યારબાદની સ્થિતિ સમજી લઈએ આપણે એક વખત. રેલટેલ બસ ખાલી માર્જિન ઘટ્યા છે, બાકી ઓવરઓલ નંબર સારા છે. રેલટેલની આપણે વાત કરીએ તો જે પ્રમાણે રેલવેના સ્ટોક છે આપણે જોઈ શકીએ છીએ જે તેજી બતાડેલી છે, અને સાથે કંપનીએ રિઝલ્ટમાં પણ શો કરેલું છે કે કંપનીમાં તેજી શું કામ છે. તો કંપનીના જે ફંડામેન્ટલ ફેક્ટર છે એ પણ ઘણા મજબૂત છે. હવે સ્પેસિફિકલી આપણે રેલટેલની વાત કરીએ તો એ જે સેગમેન્ટમાં છે એમાં સ્ટોક હજી પણ અંડર વેલ્યુ છે આપણે જો બીજી કંપનીની કમ્પેરિઝન કરીએ તો. બટ અત્યારે જે માર્કેટની સિચ્યુએશન છે, થોડી માર્કેટની સિચ્યુએશન જે સર્કમટેન્સીસ છે એ ક્લિયર આપણને દેખાતા નથી કે ઉપર જશે નીચે જશે. જે આ પ્રકારના જીઓપોલિટિકલ રિસ્ક, ઇકોનોમિકલ રિસ્ક અરાઇઝ થઈ રહ્યા છે એ પ્રમાણે. એટલે મારી સલાહ રહેશે કે જે ઇન્વેસ્ટર પાસે છે એ હોલ્ડ કરો, પણ નવા ઇન્વેસ્ટર અત્યારે એન્ટ્રી થવાની જરૂર નથી. ડેફિનેટલી આ સ્ટોક 450ની આજુબાજુ મળશે ત્યારે આપણને વેલ્યુએશન વાઇઝ ઘણો ચીપ રહેશે. 450 આસપાસ મળતો જોવા મળી શકે તો તમને ખાસ એક્શન બતાવી શકે સ્ટોક પર નજર રાખીશું રેલટેલ. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે તો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે જ્યારે ભારતીય માર્કેટ્સ રેપડ થઈ ચૂક્યા છે, આ અઠવાડિયાની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે ભારતીય શેર માર્કેટ્સની, તો આપણે સમજી રહ્યા છીએ સ્ટોક સ્પેસિફિક પરિસ્થિતિને. આગળ વધીએ. હવે સમજીએ આપણે કલ્યાણ જ્વેલર્સને, બિકોઝ અહીંયા નંબર્સ બાદ સારું રિએક્શન હતું. 3.5% આસપાસની તેજી હતી, પણ થોડું પ્રોફિટ બુકિંગ પછી આવ્યું અને 2% ઘટાડો જોવા મળ્યો. હવે નંબર્સ જે છે તે એકંદરે સારા છે. તમે જુઓ તો નફો, આવક બધામાં સારો વધારો છે, એબિટા વધ્યા છે, માર્જિનમાં મે બી થોડું એક ઇમ્પેક્ટ જરૂર આવ્યું, પણ બાકી ઓવરઓલ નંબર સારા છે. રવિ, તમારા પાસે આવીએ. કલ્યાણ જ્વેલર્સ કઈ રીતે જુઓ છો તમે? કલ્યાણ જ્વેલર્સની આપણે વાત કરીએ તો જે રીતે ગવર્મેન્ટે બજેટ માટે જે રિલીફ આપેલી છે ગોલ્ડ સેક્ટરને, એ પછી કલ્યાણ જ્વેલર્સમાં આપણને વધારે ઉછાળો જોવા મળેલો છે. અને લાસ્ટ યર આપણે જોઈ શકીએ છીએ જ્વેલરી માટે ઘણું સારું હતું. જે
જ્વેલરી સેગમેન્ટ 2017થી જે કન્ટિન્યુ સેક્ટર ડાઉનવર્ડ હતું જ આપણે જોઈ શકીએ છીએ નીરવ મોદીને જે કેસ પછી. તો એ થોડી આપણે લાસ્ટ યર કલ્યાણ જ્વેલર્સમાં ખૂબ સારો આપણને મોમેન્ટમ જોવા મળેલો હતો. લાસ્ટ યરથી કોઈ પણ જ્વેલરીના 3-4 આપણે જે મેઇન જ્વેલરીના સ્ટોક છે એમાં ઘણું સારું રહેલું છે. તો કલ્યાણ જ્વેલર્સ છે એનો રિઝલ્ટ પણ સારો લો. આ સ્ટોક થોડોક ઓવર વેલ્યુડ છે, બટ આપણે જોવા જઈએ તો કંપનીનું જે અર્નિંગ પર શેર છે, કંપનીએ EPSમાં જબરદસ્ત સુધારો કરેલો છે. એ પ્રમાણે કંપનીનું ભવિષ્ય ઘણું સારું છે. કલ્યાણ જ્વેલર્સની આખા જ્વેલરી સેગમેન્ટનું ઘણું સારું છે. બટ અત્યારે તો કે સ્ટોક બાય કરવા માટે 520ની આજુબાજુનું લેવલ બેસ્ટ રહેશે નવા ઇન્વેસ્ટર્સ માટે. એટલે અત્યારે જેની પાસે છે એને હું હોલ્ડ કરવાની સલાહ આપીશ, અને જેને નવી ખરીદી કરવી હોય 520 to 530ની વચ્ચે ખરીદી કરી શકે છે. કંપની અત્યારે ફંડામેન્ટલ ખૂબ મજબૂતી તરફ જઈ રહી છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. કલ્યાણ જ્વેલર્સ માટે થઈને નજર તમારે રાખવાની રહેશે. આગળ વધીએ બીજા કાઉન્ટર્સ, પર્ટિક્યુલરલી સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક આ પણ એક્શનમાં હતો, કારણ કે અહીંયા મામૂલી મજબૂતી જોવા મળી સ્ટોકમાં. નંબર્સનું રિએક્શન અગેન થોડું હતું. વ્યાજથી આવક 30% વધી છે, નફો 46% વધ્યો છે, પ્રોવિઝન્સ થોડા ઘટ્યા છે, અને NPS પર્ટિક્યુલરલી જુઓ તો કંટ્રોલમાં છે. એટલે એકંદરે નંબર્સ સારા આવ્યા છે. સ્મોલ ફાઇનાન્સ બેંક્સ આવા માહોલમાં જ્યારે સેન્સિટિવિટી છે ઓલ અરાઉન્ડ ગ્લોબલી તે સમજાવો, અને એમાં પણ સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક નંબર્સ બાદ કેવું લાગે તમને? હવે સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકની વાત કરું તો બેંક વધારે પડતી રૂરલ સેક્ટરમાં કામ કરી રહી છે. સૂર્યોદય વન ટાઈપ ઓફ NBFC છે. હવે આપણે વાત કરી, અગાઉ પણ શોમાં વાત કરેલી કે આ પ્રમાણે જે યુએસમાં જે ઇકોનોમિકલ વીક ડેટા લીધે રેટ કટનું છે. હવે ઇન્ડિયામાં પણ મીટિંગ છે RBIની, તો RBI પણ યુએસને ફોલો કરશે. જો યુએસ રેટ કટ કરશે તો ઇન્ડિયામાં પણ રેટ કટ થશે. એ પ્રમાણે ઇન્ડિયામાં જો રેટ કટ કરશે તો આ બધી બેન્કો છે, સ્મોલ બેંક છે, NBFC છે, તેના ગ્રોથ વધારે આવી શકવાની એક્સપેક્ટેશન છે. અને બીજું સેકન્ડ કે ઇન્ડિયામાં મોન્સૂન પણ ઇમ્પોર્ટન્ટ હોય છે આપણી ઇકોનોમી માટે. તો આપણે જોઈ શકીએ છીએ પૂરા ઇન્ડિયામાં પ્રોપર મોન્સૂન થઈ રહ્યો છે, તો એ પ્રમાણે રૂરલ ડિમાન્ડ પણ વધવાની છે. આ એંગલે જોતા આ કંપની હજી પણ ભવિષ્યમાં સારું પરફોર્મ કરી શકે છે, અને આ કંપની સેક્ટરમાં ઘણી અંડર વેલ્યુ છે. એ પ્રમાણે નવા ઇન્વેસ્ટર પણ આ લેવલે હું એન્ટ્રી લેવાની સલાહ આપીશ. 200 પણ ઘણો સ્ટોક હજી ચીપ દેખાઈ રહ્યું છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. હજુ પણ જે છે તે ખાસ વેલ્યુએશન્સની દ્રષ્ટિએ આ સ્ટોક પર ફોકસ જરૂરથી હોવું જોઈએ. સિમિલર સ્ટોરી ગોદરેજ એગ્રોવેટ પર નજર કરો સર. અહીંયા 2% આસપાસની તેજી બાદ હતી, અને ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું, પણ અગેન નંબર્સનું રિએક્શન હતું. નફો વધ્યો છે, આવક વધી છે, અને એકંદરે માફ કરશો આવક ઘટી છે, થોડી 6.4% આસપાસ ઘટી છે, પણ એકંદરે મિક્સ બેક નંબર્સ, અને ત્યારબાદ થોડું રિએક્શન તેજી તરફનું જ બનતું જોવા મળ્યું. ગોદરેજ એગ્રોવેટ. ગોદરેજ એગ્રોવેટની વાત કરીએ ને તો ગોદરેજ એગ્રોવેટનું જે બિઝનેસ છે, જે કંપની જે સેગમેન્ટમાં છે એ સૌથી વધારે ગ્રોઈંગ છે. કંપની જે ફાર્મના બિઝનેસમાં છે, ઓર્ગેનિક પ્રોડક્ટ્સના બિઝનેસમાં છે, એ સેક્ટરનો ગ્રોથ અત્યારે ખૂબ સારો જણાઈ રહ્યો છે. અત્યારે આપણે વાત કરીએ ઓર્ગેનિક સેક્ટર, ઓર્ગેનિક ફાર્મિંગની, તો એ સેક્ટરનો અત્યારે જે CAGR છે અરાઉન્ડ 40% જેવો દેખાઈ રહ્યો છે માર્કેટને. તો એ પ્રમાણે કંપની જે સેક્ટરમાં છે ને, કંપનીની બિઝનેસ પ્રોફાઇલ ખૂબ સારી છે. હા, કંપની વેલ્યુએશન વાઇઝ કંપની ઓકે છે, એટલો બધો ઇન્ડિકેશન નથી કંપનીનો પ્રોફિટ આપતો, પણ કંપની જે સેગમેન્ટમાં છે ભવિષ્યમાં ખૂબ સારું રિટર્ન આપી શકે છે. તો આ સ્ટોક હું રેકોમેન્ડ કરીશ જે લોકો ઇન્વેસ્ટર્સ છે એના માટે. આ સ્ટોક ઘણો સારો છે. શોર્ટ ટર્મ ટ્રેડરો છે એને આ સ્ટોક અવોઇડ કરવો જોઈએ, કે કંપની લોંગ ટર્મ માટે ખૂબ સારું રિટર્ન આપી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. રવિ, આ સાથે જ સમય ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોશન્સ. આજે જે મેં 3-4 સ્ટોકનું જે રેકોમેન્ડેશન આપેલું છે ડ્યુરિંગ શો, તેમાં મારું પર્સનલ કોઈ હોલ્ડિંગ નથી. અને ઇન્વેસ્ટર્સને હું એક સલાહ આપીશ, જે લોકો ઇન્વેસ્ટ કરતા હોય તો તમારા ફાઇનાન્શિયલ પ્લાનરની એડવાઇસ મુજબ અને તમારા રિસ્ક પ્રોફાઇલિંગ અકોર્ડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ખૂબ ખૂબ આભાર રવિ આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ આ સપ્તાહે 1% આમ જોવા જાઓ તો ઇન્ટ્રાડે શુક્રવારનું ક્લોઝ તમને સેન્સેક્સ નિફ્ટીનું 1% ઘટાડાનું છે, પણ આ અઠવાડિયે અડધા ટકાનો ઘટાડો છે. બેંક નિફ્ટી આટલા મોટા વોલેટિલિટી પછી છેલ્લે ફ્લેટ ટુ ગ્રીન ઝોનમાં વીકલી ક્લોઝ બતાવતો જોવા મળી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપ પણ ફ્લેટ ગયા છે, તેમાં આપણે સમજવું જોઈએ. આ છે ભારતીય માર્કેટ્સનું આજનું ક્લોઝ. આ સાથે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળ ફરી એકવાર હવે સોમવારે મળીશું, ફરી એકવાર ઓપનિંગ કેપિટલની રજૂઆત સાથે. ત્યાં સુધી આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।